દોસ્તો ગઈકાલે જગન્નાથજીની રથયાત્રા અલગ અલગ ગુજરાતના સ્થળોએ આયોજિત કરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને સમાચાર અમદાવાદથી હતા કે જ્યાં અમદાવાદમાં એવી ઘટના બની કે ચાલુ રથયાત્રામાં હાથી જે છે, ગજરાજ છે, એ વિફરે છે અને કેટલા લોકોને કચડે છે. ત્યારે આ સમાચાર જાણવા માટે એનો વિડીયો પણ કદાચ સોશિયલ મીડિયા પર તમે જોયો હશે, જેમાં હાથી એ જગન્નાથજીની ચાલુ રથયાત્રામાં વિફરે છે અને જાનહાનિ થઈ છે કે પછી કઈ ઘટનાઓ છે, આ તમામ વાતો વિશે જાણવા સૌ આતુર છે. ત્યારે આજના વિડીયોમાં અમે તમને આ અમદાવાદના ખાડિયા વિસ્તારની ઘટના જે છે સામે આવી છે એની વાતો જણાવીશું. માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ કમેન્ટ બોક્સના માધ્યમથી જય જગન્નાથ લખવાનું ચૂકતા નહીં અને ચેનલ ઉપર અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. દોસ્તો સૌથી પહેલાં વાત કરવામાં આવે તો જ્યારે પણ જગન્નાથજીની રથયાત્રા નીકળે છે તેમાં લાખો લોકો જોડાય છે, કારણ કે જગન્નાથજી પ્રત્યેની આસ્થા અને શ્રદ્ધાના કારણે લોકો આ રથયાત્રામાં જોડાતા હોય છે. ત્યારે લાખો લોકોની જનમેદની વચ્ચે હાથી અને ઘોડાઓને શણગારીને આ રથયાત્રામાં જોડવામાં આવે છે. તમામ તાલીમ લીધેલા જ હાથીઓ હોય છે. ત્યારે અચાનક જ જ્યારે અમદાવાદના ખાડિયા વિસ્તારમાં આ હાથીઓ વિફરે છે ત્યારે અફરાતફરી મચી જાય છે, ચારે તરફ નાસભાગ મચી જાય છે અને એક પત્રકારને ઈજા થાય છે. આ સિવાય જો એમના હાથીના માલિક સાથે વાત કરવામાં આવી હતી ત્યારે એમણે એવું કહ્યું હતું કે છેલ્લા 6 વર્ષથી આ હાથી આવે જ છે અને આ રથયાત્રામાં જોડાય છે, ટ્રેનિંગ લીધેલી હોય છે, છતાં આવું કેવી રીતે બન્યું તેની પોતાને પણ જાણ નહોતી. ત્યારે આનંદની વાત તો એ છે કે કોઈ પણ વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા નથી, સૌ લોકો સુરક્ષિત છે અને એ જ જગન્નાથજીની કૃપા હોય ત્યારે શક્ય બની શકે. આપનું આ વિશે શું કહેવું છે? આપના વિચારો નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી આપ અવશ્ય શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય જગન્નાથ અવશ્ય લખી દેજો. અને જો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા દોસ્તો સાથે શેર કરજો તથા આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.